નમસ્કાર દોસ્તો, કેમ છો? મને આશા છે કે આપ મસ્ત હશો, સ્વસ્થ હશો અને વ્યસ્ત હશો. પવિત્ર ચૈત્ર માસ નજીક આવી રહ્યો છે. પવિત્ર ચૈત્ર માસ એટલે માતાજીની સ્તુતિ, આરાધના અને હોમ હવન કરવાનો સમય. તમને મિત્રો એમ થતું હશે કે ચૈત્ર માસને તો હજુ ઘણા દિવસની વાર છે અને અત્યારે હું ચૈત્રી નોરતાની વાત કેમ કરી રહ્યો છું. તો મિત્રો, આ ચેનલમાં હું તમને માતાજીના વિવિધ સ્વરૂપોની દરેક વિડીયોમાં વાત કરવા જઈ રહ્યો છું. મને આશા છે કે આવનારી દરેક વિડીયોમાં માતાજીના અવતરણ અને તેમના પરિચયની વાતો તમને ગમશે. મંદિરો અને જોવાલાયક સ્થળોની તમામ પ્રકારની જાણકારી હું તમને આપતો રહીશ. તો મિત્રો, મારી ચેનલમાં જોડાયેલા રહેજો. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નમસ્કાર, જય માતાજી દોસ્તો. હું કીર્તિ સોની મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. જો વાત કરીએ શક્તિપીઠની, તો શક્તિપીઠ કોને કહેવાય, તે કેવી રીતે અસ્તિત્વમાં આવી? તો માતા પાર્વતીના પિતા દક્ષ પ્રજાપતિએ પોતાના જમાઈ ભગવાન શંકરને આમંત્રિત નહોતા કર્યા. એ કારણે માતા પાર્વતીને ભગવાન ભોળાનાથનું અપમાન લાગતા પોતાના દેહને અગ્નિકુંડમાં હોમાવી દીધી. આ વાતની ભગવાન ભોળાનાથને જાણ થતા તે સતીના મૃતદેહને લઈને બ્રહ્માંડમાં તાંડવ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ આ દ્રશ્ય જોતા તેમને લાગ્યું કે ભોળાનાથનો ક્રોધ સૃષ્ટિનો વિનાશ કરી દેશે, એટલે તેમણે સુદર્શન ચક્ર સતીના મૃતદેહ પર છોડ્યું. આથી સતીના દેહના 51 ટુકડા થઈને પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ પડ્યા. જ્યાં જ્યાં તે ટુકડા પડ્યા ત્યાં શક્તિપીઠનું નિર્માણ થયું. તો મિત્રો, આજે હું જે જગ્યાની વાત કરી રહ્યો છું તે જગ્યા છે પાવાગઢની શક્તિપીઠની. એવું કહેવાય છે મિત્રો કે માતા સતીના જમણા પગની આંગળીઓ અહીં પાવાગઢ પર પડી હતી. આજે અહીં મા મહાકાળીનું ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે. તો ચાલો મિત્રો, આજે આપણે જઈશું પાવાગઢ શક્તિપીઠની મુલાકાતે. તો મિત્રો, ત્યાં પહોંચવું કેવી રીતે? પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું પાવાગઢ, ત્યાં જવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન વડોદરા છે. ટ્રેનના ટાઈમ પાવાગઢ જવા માટે ઓછા હોય છે, તો તમે બાય રોડ બસથી જઈ શકો છો. વડોદરાથી પાવાગઢ જવા માટેનું અંતર લગભગ 60 કિલોમીટરનું છે. તમે પ્રાઇવેટ વ્હીકલથી પણ જઈ શકો છો. જો તમારે બસથી જવું હોય તો તમને બસ સ્ટેશનથી 15-16 નંબર 2 પ્લેટફોર્મ પર તમને પાવાગઢ જવા માટે બસ મળી રહે છે. મિત્રો, જો તમે બાય પ્લેન આવતા હોય તો પણ સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા જ છે. એવું કહેવાય છે મિત્રો કે છેલ્લા 400 વર્ષથી આ મંદિર પર ધજા ફરકતી નહોતી, પણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શાસનમાં આ મંદિરનું નવનિર્માણ થયું અને તેમને ધજા ફરકતી કરી. હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રણામ કરું છું. મિત્રો, એવું કહેવાય છે કે મહર્ષિ વિશ્વામિત્રએ અહીં તપ કરીને મા મહાકાળીને પ્રસન્ન કર્યા હતા અને પાણીનો એક પ્રવાહ વહેતો કર્યો હતો, જેને આપણે વિશ્વામિત્રી નદી તરીકે ઓળખીએ છીએ. મિત્રો, જો વાત કરીએ પાવાગઢ પર આવેલા મંદિરોની, તો અહીં 2 મંદિર આવેલા છે. એક છે મા મહાકાળીનું અને બીજું છે મા ભદ્રકાળીનું. અહીં જૈન મંદિર પણ આવેલા છે. મા ભદ્રકાળી પણ માતાજીનું બીજું એક સ્વરૂપ છે. તમે પાવાગઢ જાઓ તો મા ભદ્રકાળીને પણ દર્શન કરવા અવશ્ય જજો. મા ભદ્રકાળીના અવતરણની વાત કરીએ તો મિત્રો, આ તે જમાનાની વાત છે. ભદ્રા નામની નાનકડી દીકરી તેના ભાઈ સાથે પાવાગઢની તળેટી ચાંપાનેરમાં રહેતી હતી. તે વખતે ચાંપાનેરમાં પતાઈ રાજાનું શાસન હતું. ભદ્રા મહાકાળી માતાની પરમ ભક્ત હતી. ભદ્રાના ભાઈને સાપ કરડવાથી તેનું મૃત્યુ થયું હતું. પોતાના ભાઈને સજીવન કરવા ભદ્રા મા મહાકાળીને પ્રાર્થના કરવા લાગી. ભદ્રાના ભાઈને સજીવન કરવા મા પ્રગટ તો થયા, પણ તેમને એક શરત મૂકી કે મા ભદ્રા આજીવન બ્રહ્મચર્ય પાળશે અને તે લગ્ન નહીં કરે. ભદ્રાએ માની શરત માની લીધી અને ભાઈને સજીવન કર્યો. આ વાતને વર્ષો વીતી ગયા. હવે ભદ્રા જવાન થઈ ગઈ હતી. મિત્રો, એક વખતની વાત છે. નવરાત્રિમાં ભદ્રા માના ગરબા રમતી હતી. તે વખતે ચાંપાનેરના રાજા પતાઈ ગરબા જોવા માટે આવ્યા હતા. તે ભદ્રાના રૂપમાં મોહી ગયા અને કામાંત બનેલા રાજાએ ભદ્રાને પરણવાની વાત મૂકી. ભદ્રાને પોતાની પટરાણી બનાવવાની વાત કરી, પણ ભદ્રા તો વચનબદ્ધ હોવાથી રાજાની વાતનો સ્વીકાર ના કર્યો. આથી રાજા ક્રોધે ભરાયા અને ભદ્રાને જેલમાં પૂરી દીધી. આ વાતને 1 વર્ષ થવા આવ્યું. જ્યારે ફરી નવરાત્રિ આવી ત્યારે ભદ્રાએ માતાજીને પ્રાર્થના કરી કે માં, આ વખતે હું ગરબા નહીં રમી શકું, મને માફ કરી દેજે. આ સાંભળી મા મહાકાળી ભદ્રાનું રૂપ લઈને પોતે ગરબા રમવા આવ્યા. આ વખતે પણ પતાઈ રાજા ગરબા જોવા આવ્યા હતા. ભદ્રાને જોઈને તે ભાન ભૂલી ગયા
તેમને એ પણ ખ્યાલ ના રહ્યો કે ભદ્રા તો જેલમાં છે. રાજાએ માની સાડીનો પાલો પકડીને લગ્નની વાત કરી અને લગ્નની વાતમાં રાજા જીદે ચડી ગયા. છેવટે લગ્નની જીદે ચડેલા રાજાને જોઈને માને ગુસ્સો આવ્યો. તેમણે અસલ રૂપ ધારણ કર્યું અને પતઈ રાજાને શ્રાપ આપી દીધો કે હે રાજન, તારા પાવાનું પતન થશે, તું રક્તપિત્તીઓ થઈ જઈશ, તું કુબડો થઈ જઈશ. આ સાંભળી રાજા ધ્રુજી ગયો. પાવો તૂટવા માંડ્યો. રાજા પણ કુબડો થવા માંડ્યો. તે અસ્વસ્થ થઈ ગયો. હવે રાજા ભાનમાં આવી ગયો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે માને કાલાવાલા કરવા લાગ્યો, પણ માં માફ કરવા માટે તૈયાર નહોતા. રાજાની પત્ની પણ માં મહાકાળીની પરમ ભક્ત હતી. તેને માને આજીજી કરી. તેની આજીજી પર માએ તેને માફ કરી દીધો. જેલમાંથી ભદ્રાને મુક્ત કરી અને તેની માફી માંગી. ત્યારે ભદ્રાએ એક ગળામાં પાણી લાવીને રાજા પર છાંટ્યું. રાજા સ્વસ્થ થઈ ગયો. રાજાએ અને નગરજનોએ ભેગા થઈને ભદ્રાનો જય જયકાર બોલાવ્યો. ત્યાં તેની મંદિરની સ્થાપના કરી. મિત્રો, માં મહાકાળીએ ભદ્રાનું રૂપ લઈને ગરબા ગાયા, તેથી તે મહાકાળી ભદ્રકાળીના નામે ઓળખાઈ. તો આ હતો મિત્રો માં મહાકાળી ને માં ભદ્રકાળીનો ઇતિહાસ. તો હવે આપણે વાત કરીશું કે ગઢ ઉપર માના દર્શન કરવા માટે જવું કેવી રીતે. તો મિત્રો, આપણી પાસે બે વિકલ્પ છે. કાં તો તમે પાવાગઢના 2000 પગથિયા ચડીને જઈ શકો છો, કાં પછી તમે રોપવેની મજા લઈ શકો છો. પાવાગઢ દર્શન કરવા જતા પહેલા તમે છાસિયા તળાવને જોઈ શકો છો અને પાવાગઢ ચડ્યા બાદ તમે દુધિયા તળાવને પણ જોઈ શકો છો. મિત્રો, ચૈત્રી નોરતા એટલે ચૈત્ર સુદ એકમથી નોમ સુધીનો સમય. આ સમય નવરાત્રીનો સમય હોય છે. આ સમયમાં શ્રદ્ધાળુઓનો ખૂબ જ ધસારો હોય છે. લાખો શ્રદ્ધાળુઓ આવે છે. મિત્રો, અહીં એટલી બધી જનમેદની ઉમટે છે કે પાવાગઢથી માચી સુધીના રસ્તામાં તમને પ્રાઇવેટ વ્હીકલ લઈને જવાની પણ મંજૂરી હોતી નથી. આ દરમિયાન ફક્ત સરકારી બસ જ આવી શકે છે. અહીં ચૈત્રના નોરતા અને આસોના નોરતા, આ બે નોરતાનો ખૂબ જ મોટો મહિમા રહેલો છે. મિત્રો, અહીં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી માના જય જયકાર કરતા, નાચતા કૂદતા, પગપાળા સંગ લઈને આવે છે. અને માં એમની મનોકામના પૂર્ણ કરે છે. અહીં માને સુખડીનો ભોગ ધરવામાં આવે છે. મિત્રો, માના આ ધામની મુલાકાત અવશ્ય લેજો. મિત્રો, માના તો ઘણા બધા પરચા છે, પણ મારી આ નાની વિડીયોમાં હું સમાવી શકું તેમ નથી. મારી આ તમને વિડીયો કેવી લાગી? કોમેન્ટમાં જય માતાજી લખીને તમારા પ્રતિભાવ જણાવશો. આ પ્રકારની વિડીયો જોવા માટે તમે મારી ચેનલમાં જોડાયેલા રહેજો. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારી નવી વિડીયોની જાણકારી સૌથી પહેલા તમને મળે. તો મિત્રો, નવી વિડીયોમાં આપણે ફરી મળીશું. અત્યારે મને રજા આપો. માં મહાકાળીની કૃપા હંમેશા તમારા પર વરસતી રહે. ધન્યવાદ. નમસ્કાર. જય માતા.